કલ્યાણ પાદપારામમ શ્રુત ગંગા હિમાચલામ વિશ્વાંભોજ રવિમ દેવમ વંદે શ્રી જ્ઞાતનંદનમ. નમો વીયરાગાણમ, બોલો નમો સબ્બન્નૂણામ દેવિન્દ પૂયાણામ જઠિય વત્તુ વાઈણામ તે લુક ગુરુણમ અરુહંતાણામ ભગવંતાણામ. મહાન ચિરંતનાચાર્ય વિરચિત પંચસૂત્ર નામના ગ્રંથ રત્નના સ્વાધ્યાયનો ગઈકાલથી આપણે મંગલ પ્રારંભ કર્યો છે. ગઈકાલે આપણે પાંચેય સૂત્રોના નામ અને સંક્ષેપમાં એનો વિષય વિચારી ગયા. યાદ છે ને બધાને? હોમવર્ક બરાબર કરો છો ને? ઘરે ગયા પછી થોડું એના ઉપર ચિંતન કરો છો? શક્ય હોય તો ડાયરી પેન સાથે લાવવા, શોર્ટમાં થોડા થોડા મુદ્દા ઉતારી લેવા, જેથી ઘરે જઈ એના ઉપર ફરી પાછો વિચાર કરી શકાય. તો સૌથી પહેલું સૂત્ર જેનો આપણે થોડું વિસ્તારથી વિચાર કરવાનો છે, એનું નામ શું છે? ભાઈઓમાંથી આંગળી ઊંચી કરો, બોલો. શું કીધું? પ્રાણાતિપાત નથી, બોલો બોલો. પાપ પ્રતિઘાત. અને પછી આગળ શું છે? ગુણ બીજાધાન. પાપોનો પ્રતિઘાત એટલે વળતો હુમલો. અનાદિકાળથી પાપોએ આપણા હાથ પર હુમલો કર્યો છે. હવે આપણે એને સામે ફાઇટ આપવાની છે. પાપનો પ્રતિઘાત અને ગુણરૂપી સદગુણોરૂપી બીજ, એનું શું કરવાનું? આધાન એટલે વાવેતર. પછી બીજો સૂત્રનું શું નામ છે? આવડે છે આ બાજુ કોઈને? હા, અત્યારે મોઢે બોલજો. ભલે લખેલું ભલે સારી વાત છે, પણ અત્યારે હા સાધુ ધર્મ પરિભાવના. સાધુ ધર્મ પરિભાવના. અને ત્રીજો શું છે? પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ. પછી પ્રવ્રજ્યા પરિપાલન વિધિ. અને છેલ્લું છે પ્રવ્રજ્યા ફલ. પ્રવ્રજ્યા એટલે શું? દીક્ષા. પ્ર એટલે પ્રકૃષ્ટપણે, વ્રજ્યા વ્રજ એટલે જવું, ગમન કરવું. બરોબર? સંસારમાંથી નીકળી અને આત્મા તરફ કે મોક્ષ તરફ એ ફરી પાછા ફરવું ન પડે એ રીતે આગે કૂચ કરી ગમન કરવું, એનું નામ છે પ્રવ્રજ્યા એટલે દીક્ષા. તો આ 5 સૂત્રો છે. એમાંનું પહેલું સૂત્ર, જેનું ઘણા ભાગ્યશાળી આત્માઓ ત્રિકાલ, કોઈ 3 ટાઈમ સવાર, બપોર અને સાંજ પણ એનો સ્વાધ્યાય કરતા હોય, અને છેવટે એક ટાઈમ કરનાર તો ઘણા બધા ચતુર્વિધ સંઘની આત્મા અંદર પણ આત્મા હોય છે. શ્રાવક શ્રાવિકાઓમાં કેટલાય આત્માઓ એ રોજ એકાદ વખત આનો સ્વાધ્યાય કરતા હોય છે. અને કેટલાક વિશિષ્ટ આત્માઓ ત્રિકાળ તો ઠીક, વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજ થઈ ગયા, એ તો ત્રિકાળ 3 વાર, એટલે ટોટલ 9 વખત આખા દિવસમાં આનો સ્વાધ્યાય કરતા હતા. એમનું આયુષ્ય વિક્રમ સંવત 2027 વૈશાખ વડી સુધી 11 પૂરું થયું ખંભાતમાં. એ છેલ્લે દિવસે પણ એમણે આ પંચસૂત્ર એનું સ્મરણ અથવા શ્રવણ કર્યું હતું. કે પાછલી છેલ્લી અવસ્થા એકદમ હોય ત્યારે સ્વયં પોતે બોલી ન શકે, પણ શિષ્યો કે પ્રશિષ્યો દ્વારા એ બોલાવડાવી અને એ રીતે છેલ્લે દિવસ સુધી પણ આ પંચસૂત્રનું જે પ્રથમ સૂત્ર છે એનું તેઓ શ્રવણ અને સ્મરણ કરતા રહ્યા. એવું અતિ મહત્વનું સૂત્ર છે. અને આ સૂત્ર ઉપર સંસ્કૃતમાં વિવેચન કોણે લખ્યું છે? હે આચાર્ય ભગવંતે લખ્યું છે. હેમચંદ્રાચાર્ય કે હીરસુરી? હા, હરિભદ્ર સુરી, જેમણે કેટલા ગ્રંથો રચ્યા છે? 1444 ગ્રંથ રત્ન રચયિતા યાકિની મહત્તરા સૂનું, આનું એક વિશિષ્ટ વિશેષણ છે. યાકિની નામના એક મહત્તરા સાધ્વીજી, હા, એમના ધર્મપુત્ર તરીકે એમણે પોતાને ઓળખાયો, કારણ કે એમના નિમિત્તે
એ જૈન શાસનના પ્રતિબોધ પામી આવ્યા. પહેલાં તો જૈન ધર્મના કટ્ટર દ્વેષી હતા. જેટલા દ્વેષી હતા એટલા જ પછી પાછળથી ટર્નિંગ પોઈન્ટ આવતા જૈન શાસનના અનન્ય અનુરાગી અને ભક્ત બની ગયા. એવા હરિભદ્ર સૂરી આચાર્ય ભગવાન બહુ પ્રાચીન છે. એમણે જ વિવેચન લખ્યું છે. તો આ ગ્રંથો એના કરતાં પણ આગળ રચાયો હશે, બરાબર. અને કેવાય હશે નિષ્પૃહી મહાત્મા આવું અદ્ભુત ગ્રંથ રત્નની રચના કરી, છતાં સીધી રીતે કે આડકતરી રીતે પણ પોતાના નામનો ઉલ્લેખ આખા ગ્રંથમાં ક્યાંય કર્યો નથી. જોકે વર્તમાન કાળમાં નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા એક વિદ્વાન આચાર્ય ભગવંત વિજય પ્રદ્યુમ્ન સૂરી મહારાજ એ અનુમાનથી એમ કહેતા હતા કે આ અને બીજા પણ અમુક એવા આચાર્ય ભગવંતો અનુમાનથી એમ કહે છે કે ભલે આ ગ્રંથમાં નામ નથી લખ્યું ક્યાંય, પણ જેમણે આના ઉપર વિવેચન કર્યું છે એવા હરિભદ્ર સૂરી આચાર્ય ભગવંતની જ આ રચના હોય એમ એની રચના શૈલી ઉપરથી લાગે છે. હરિભદ્ર સૂરી મહારાજની ગ્રંથોની રચના શૈલી હોય છે ને, નાના નાના આમ સૂત્રાત્મક હોય છે, એવી જ આમ અર્થગંભીર સૂત્રાત્મક આની રચના છે. તો પછી વળી પ્રશ્ન થાય, ટીકા અથવા તો બીજા ગ્રંથોમાં એમણે પોતાના નામનો ઉલ્લેખ કર્યો હોય છે ઘણીવાર કે ભાઈ આ રચના યાકિની મહત્રાના ધર્મપુત્ર સુનું એવા હરિભદ્ર સૂરીની રચના છે. અને આનાથી જે કંઈ પુણ્ય બંધાયું હોય તો એના ફળ સ્વરૂપે સકલ ભવ્ય લોકો ભવ્ય જીવો એને ભવ વિરહ થા. ભવ એટલે સંસાર, એનો જલ્દી વિરહ કાયમને માટે વિયોગ, કાયમને માટે સંસારથી કિટ્ટા કે છૂટાછેડા થઈ જાઓ. એટલે કે બધા જીવો જલ્દી મોક્ષમાં પહોંચો. માત્ર પોતાની જાત માટે નહીં, સર્વ સકલ ભવ્ય જીવો કહ્યું, કારણ કે અભવ્ય જીવો એ કોઈ કાળે મોક્ષમાં જઈ શકતા હોતા નથી. તો આ રીતે બીજા ગ્રંથોમાં એમણે પોતાના નામનો ઉલ્લેખ કર્યો વિશેષણ સહિત. તો પછી આમાં કેમ નહીં કર્યો હોય? તો એનો જવાબ આ પ્રદ્યુમ્ન સૂરી વગેરે આચાર્ય ભગવંતો આ પ્રમાણે આપે છે કે ઘણીવાર એવું બને કેટલીક રચનાઓ એ પરાવાણીથી અવતરિત થયેલી હોય, પોતાની બુદ્ધિથી વિચારીને રચના કરેલી ન હોય, પણ વિશિષ્ટ ધ્યાન દશાની અંદર અવતરિત થતી હોય છે. એ વખતે બુદ્ધિ શાંત થઈ ગઈ હોય પણ અવતરિત થતી હોય. જેમ કે કચ્છ બિરડાની અંદર ગોમતીબાઈ નામે એક બાઈ થઈ ગયા. કોઈકે નામ સાંભળ્યું હશે, મેં તો એમને જોયા પણ છે દીક્ષા પહેલાં. અને એમને બાળ વિધવા બની ગયા અને પછી જાપમાં એવા લીન થતા ગયા કે ઓચિંતા એમને ભજનો આવવા લાગી જાય. એ વખતે અલગ જાતની દશા થઈ જાય, હરિયો જોરથી અવાજ નીકળી જાય, ચહેરો આખો લાલ ઘૂમ અલગ ભાવ દશામાં આવી જાય. અને આમ ધારાબદ્ધ રીતે વિશિષ્ટ કોટીના આધ્યાત્મિક ભજનો બોલાઈ જાય, પોતાને ખબર પણ ન હોય કે શું બોલાઈ ગયું. શરૂઆતમાં તો ઘરમાં એકલા હોય, કંઈ જાપ કરતા કે કંઈ કામ પણ કરતા હોય, ઓચિંતો અંદરથી એક જાણે ભાવનો ઉદ્રેક થાય અને સીધો હરિઓમ કરીને એકદમ ધારાબદ્ધ સ્તવન બોલાઈ જાય. શું બોલાઈ રહ્યું છે એ પણ એને પોતાને એ વખતે ખબર ન હોય કદાચ. એવા કેટલાય ભજનો એમને એમ ગયા હવામાં, કોઈ સાંભળનાર ન હોય. આપણે તો કોયલની જેમ હોવું જોઈએ. કોયલ જ્યારે ટવકો કરે એ વખતે જુએ કે ઓડિયન્સ કેટલું છે, મને સાંભળનારા શ્રોતાઓ કેટલા છે. કાંઈ નહીં, વસંત ઋતુ આવે ને આંબાને ડાળે મોર લાગે અને એનો સ્વાદ લઈને ઘેલમાં આવી જાય અને સહજપણે ટવકો સરી પડે. એવી રીતે પેલો મોર અખાડો કરે છે ને, નૃત્ય કરતો હોય, એ પણ જુએ છે. કેટલી ઓડિયન્સ છે, ઉલટું કોઈ ખબર પડે કે કોઈ જોઈ રહ્યું છે તો એ સંકોચી પાછું પોતાનું સંકેલી પણ લે. એમ આવા વિશિષ્ટ સાધક આત્મા હોય છે. એ મોજની મસ્તીમાં આવી જાય, સહજપણે અંદરથી કોઈ રચના થઈ જાય. એનું કોઈમાં પોતાનું કર્તૃત્વ ન હોય, બુદ્ધિપૂર્વક વિચારીને રચના કરાયેલી ન હોય. તો અનુમાન એવું છે કે હરિભદ્ર સૂરી મહારાજને પણ પોતે યોગ સાધક હતા. 4 યોગના ગ્રંથો જેમણે રચ્યા છે. કયા 4 ગ્રંથો? ધર્મને યોગ બિંદુ, યોગ શતક, યોગ સાર ને યોગ બિંદુ, યોગ શતક, યોગ વિંસિકા 20 શ્લોકો, યોગ વિંસિકા અને યોગ દ્રષ્ટિ સમુચ્ચય, યોગની 8 દ્રષ્ટિઓ. આ યોગને લગતા અદ્ભુત 4 ગ્રંથોની રચના કરી છે. પોતે પણ જબરા યોગ સાધક અને આત્માના અનુભવી મહાપુરુષ એમણે છે, બરાબર. એટલે એમને એમ થયું કે ભાઈ આ મેં રચના કરી નથી, થઈ ગઈ છે. એટલે કદાચ પોતાના નામનો ઉલ્લેખ એમણે ન કર્યો હોય એવું વિદ્વાન આચાર્ય ભગવંતો અનુમાન કરે છે. બાકી તત્વમ કેવલી ગમ્યમ છે. જો આવું અદ્ભુત આ પંચસૂત્ર, જેમાં કુલ કેટલા સૂત્રો છે ગઈકાલે આપણે વિચારી ગયા છીએ. ટોટલ સંખ્યા કેટલી છે?
એ 5 સૂત્રો આમ, પણ પહેલા સૂત્રમાં વળી પેટા સૂત્રો કેટલા છે? 19 નહીં, પણ એક વધારે 20. યાદ રાખો બધું બરાબર. 20 જેટલા આમાં સૂત્રો છે. આ ગ્રંથ કોઈ શ્લોકાત્મક નથી, કાવ્ય સ્વરૂપે નથી, ગદ્યમાં છે. પણ એક સૂત્ર એટલે જ્યાં અર્થ પૂરો થતો હોય ત્યાં એ સૂત્ર, પહેલું સૂત્ર પછી બીજું. તો ગઈકાલે આપણે 20 સૂત્રોમાંથી પહેલું સૂત્ર આપણે એનો અર્થ વિચાર્યો હતો. પહેલા સૂત્રમાં શું હોય છે? મંગલાચરણ. કોઈ પણ સારું કાર્ય કરવું હોય એમાં સંભવિત જે કાંઈ વિઘ્નો છે, બાધાઓ અંતરાયો, એ ન આવે અથવા ટળી જાય એ માટે મહાપુરુષો મંગલાચરણ કરતા આવ્યા છે. વિશિષ્ટ પુરુષોની પરંપરા ચાલી આવે છે. મંગલના 2 પ્રકાર, દ્રવ્ય અને ભાવ. એમાંથી આ પરમાત્મા કે પંચ પરમેષ્ઠી વગેરે નમસ્કાર કરવો એને ભાવ મંગલ કહેવાય. તો અહીંયા આચાર્ય ભગવંતે મંગલાચરણ સ્વરૂપે એ કોને નમસ્કાર કર્યો? અરુહંતાણમ ભગવંતાણમ નમો વીયરાગણામ સબ્બન્નૂણમ દેવિંદ પૂયાણમ જઠિયવત્તુ વાઈણમ તે લુક્ક ગુરુણમ. 5 વિશેષણો મૂક્યા અને છઠ્ઠું છેલ્લે વિશેષ્ય અરુહંતાણમ ભગવંતાણમ. અરુહંત ભગવંતોને નમસ્કાર થાવ. અહીંયા અરિહંત શબ્દ કે અરહંત શબ્દ હોય છે, પણ અહીંયા કયા શબ્દનો પ્રયોગ થયેલો છે? અરુહંત. બરાબર. એનો અર્થ ગઈકાલે આપણે વિચાર્યો હતો. ફરી આજે એના પર થોડીક વિચારણા કરીશું. પણ એનાથી પહેલાં સૌથી પહેલાં નમો વીયરાગાણમ, એટલે કે વીયરાગ એટલે વીતરાગને નમસ્કાર થાવ. બહુ વચન છે. વીતરાગો જેટલા ભૂતકાળમાં થઈ ગયા હોય, હમણાં હોય અને ભવિષ્યમાં થવાના હોય, ત્રણેય કાળના અનંતાનંત વીતરાગ એવા અરુહંત ભગવંતોને નમસ્કાર થાવ. જેમને રાગ જાય એટલે દ્વેષ પણ જાય, એટલે બધા દોષો જાય. એટલે રાગ વગેરે સર્વ દોષોનો નાશ કર્યો છે એવા વિશેષે કવિ, એટલે વિશેષ કરીને ઈત વીત. ઈત એટલે ચાલ્યો ગયો છે, નાશ પામ્યો છે રાગ જેમના જીવનમાંથી, એકને વીતરાગ કહેવાય. વળી વીતરાગતા આવે એટલે તરત જ શું આવે? બીજા નંબરમાં સર્વજ્ઞતા આવે. કેવલ જ્ઞાન પ્રગટ થાય, દોષોનો ક્ષય થાય. જાતિ કર્મનો ચાર એટલે સીધો જ્ઞાનાવરણ, એટલે પેલું કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય એટલે બધું જ જણાય. એમાં દ્વારા અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ, વર્તમાન કાળની તમામ ઘટનાઓ, ભાવો બધું જ જણાય. કશું જ છાનું ન રહે. પરમાણુ સુદ્ધા જેટલું કાંઈ પણ છાનું રહે નહીં. એવા ત્રિકાલ જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની, સર્વજ્ઞ બને. એટલે બીજું વિશેષણ છે સબ્બન્નૂણમ, એટલે સર્વજ્ઞોને નમસ્કાર થાવ. વિતરાગ અને સર્વજ્ઞ એવા અરુહંત ભગવંતોને નમસ્કાર થાવ. વળી કેવા? તો ત્રીજું વિશેષણ મૂક્યો દેવિંદ પૂયાણમ. જેવું એમને કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય એટલે સિંહા દેવેન્દ્ર વગેરેના આસન કંપાયમાન થાય અને અવધિ જ્ઞાનથી ભગવાનનું આ કેવલ જ્ઞાન કલ્યાણક જાણી એનો મહિમા કરવા, મહોત્સવ કરવા માટે આવે અને ભગવાનને દેશના આપવા માટે અદ્ભુત એવા 3 ગઢ સોના રૂપા રત્નના એવા સમવસની રચના કરે અને અષ્ટપ્રાતિહાર્ય યુક્ત ભગવાન બિરાજમાન થઈ અને દેશના આપે. બરોબર. તો ત્રીજું વિશેષણ છે દેવિંદ પૂયાણમ, દેવેન્દ્રોથી પૂજિત. બરોબર. અને ચોથું એટલે આ થયો પહેલો અતિશય છે અપાય અપગમ. રાગદ્વેષાદી જે ભાવ અપાયો, જે આત્માને બાધા કરનારા, પીડા તત્વ દુઃખ આપનારા, એનો અપગમ એટલે નાશ થયો. એટલે અપાય અપગમ એ પહેલો અતિશય વીયરાગાણમ સુધી સૂચવ્યો. પછી સબ્બન્નૂણમથી કયો અતિશય? જ્ઞાનાતિશય સૂચવ્યો. ત્રીજો પછી દેવિંદ પૂયાણ, એનાથી કયો અતિશય? પૂજા અતિશય સૂચવવામાં આવ્યો. અને ચોથું વિશેષણ છે કે જહઠીય વત્થુ વાઈણમ. જહઠીય એટલે યથાસ્થિત વસ્તુ, એને વાદી એટલે કહેનારા, વર્ણવનારા, બોલનારા. જે વસ્તુનું જે સ્વરૂપ છે, વસ્તુ પછી જળ હોય કે ચેતન આત્મા વગેરે હોય, સ્વર્ગ હોય, નર્ક હોય, મોક્ષ હોય, 14 રાજલોક હોય, લોકાલોક હોય, 6 દ્રવ્યોમય આખો લોક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ. એ 6 દ્રવ્યોમય આખું વિશ્વ છે. એનું યથાર્થ વર્ણન કરનારા છે. બરોબર. તો આ એના દ્વારા કયો અતિશય સૂચિત થયો? ચોથો વચનાતિશય. આ 4 અતિશયો જન્મથી ન હોય, એ કેવલ જ્ઞાન વિતરાગ દશા પ્રગટ થાય, કેવલ જ્ઞાન થાય ત્યારથી શરૂ થઈ જાય. 13મા ગુણસ્થાનકથી અથવા 12માના અંતે. એટલે એ રીતે જન્મથી જે 4 અતિશયો છે એ અલગ. બરાબર. એ 34 અતિશયોમાં એ રીતે ગણતરી કરવામાં આવે. 4 જન્મથી હોય, 11 કર્મ ખપ્યાથી, કેવલ જ્ઞાન થયાથી, અને બીજા 19 દેવતાઓ દ્વારા કરાતા. તો એમાં જે 4 અતિશય આવે છે જુદા, અને આ આખા અલગ. કેવલ જ્ઞાન થાય તે વખતે જે 4 અતિશય પ્રગટ થાય. અતિશય એટલે શું થાય ભાઈ?
અતિશય કોને કહેવાય? વિશિષ્ટતા અથવા અસાધારણ વિશેષતાઓ જે બીજા જીવોમાં જનરલી ક્યાંય જોવા ન મળે એવી જે અસાધારણ કોટીની એક્સ્ટ્રા ઓર્ડિનરી વિશેષતાઓ એને કહેવાય અતિશય. તો આવા 4 અતિશયોથી યુક્ત હજી બધું એક વિશેષણ ઓર મૂક્યું પાછું. તે લુક ગુરુણમ. તે લુક એટલે ત્રૈલોક્ય. 3 લોક કયા કયા રમેશભાઈ? 3 લોક કયા કયા? ઉર્ધ્વલોક, અધોલોક અને વચ્ચે આ તીર્છાલોક. બરોબર? સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક. આ 3 લોકના જીવોને માટે ગુરુની ગરજ. સદગુરુ, પરમ ગુરુ એ પણ કહેવાય છે. જગત ગુરુ પણ પરમાત્માને કહેવાય છે. તો ગુરુ શબ્દના અનેક રીતે અર્થ થાય. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર. બીજી રીતે ગૃણાતિ તત્વમ ઇતિ ગુરુ હો, જે જીવને તત્વ સમજાવે, ગ્રહણ કરાવે એ ગુરુ. અથવા સર્વ જીવોનો ગ્રહણ કરે, સ્વીકાર કરે, કોઈનો ઇનકાર ન કરે. કોઈ ગમે એટલો વિરોધી પોતાનો હોય, અપમાન નિંદા કરનારો હોય, ઉપસર્ગ કરનારો હોય, એવા જીવોને પણ ભગવાને પોતાની કરુણામાંથી રિજેક્ટ નથી કર્યા. એમને પણ પોતાના અંતરમાં સમાવ્યા છે. એમનું પણ ભગવાને ભલું જ ઈચ્છ્યું છે. હા, તો એવા સર્વ જીવોને કોઈ ભલે જીવ ધમધમતો આવે, ધગધગતો આવે કે ધસમસતો આવે, ચંદ કૌશિક જેવો ધસમસતો આવ્યો ડંખ દેવા માટે ગોસાળો ધમધમતો આવીને બીજો લેસિયા ફેંકે છે. અને બીજો કોણ? ગોવાળિયો. એ પણ આવ્યો અને કાનમાં એણે ખીલા ઠોક્યા. તો આવા મહાભયંકર ઉપસર્ગ કરનાર આત્માઓને પણ ભગવાને રિજેક્ટ કર્યા નથી. એનું પણ ભલું ઈચ્છ્યું છે. એમના પ્રત્યે પણ કરુણાના આંસુ આવ્યા છે. તો આવી રીતે સર્વ જીવોને પોતાનાની કરુણા ભાવનામાં જેઓ ગ્રહણ કરે છે, સમાવેશ કરે છે, માટે પણ ગુરુ શબ્દ વાપરી શકાય. જો ઉર્ધ્વલોકની અંદર તો સૌ ધર્મેન્દ્રના અસંખ્ય સમ્યકદર્શી દેવતાઓ ભગવાનની દેશના શ્રવણ કરવા માટે આવતા હોય, 64 ઇન્દ્રો સહિત. પછી મધ્યલોકમાં પણ ચક્રવર્તીઓ, રાજા મહારાજાઓ, વાસુદેવો વગેરે પણ જમી દેશના શ્રવણ કરવા માટે આવતા હોય. એટલું જ નહીં, પશુ પક્ષીઓ, જન્મજાત વૈરભાવવાળા પશુ પક્ષીઓ પણ ભગવાનની દેશના સાંભળી. એમને પણ એમાંથી પણ ઘણા એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પશુ ગતિમાં પણ થઈ શક્યો, પંચેન્દ્રિયમાં સંગની હોવા જોઈએ, મનવાળા હોવા જોઈએ. સમૂર્ષિ એટલે અસંગની જીવોને નહીં. તો તિરંજ ગતિમાં પણ ગૈર વિરોધ ભૂલી કરી અને મિત્ર બનીને ભગવાનની દેશના સાંભળે, પોતપોતાની ભાષામાં બધાની દેશના સંભળા ભગવાનને. અને સાથે અનેક આત્માઓ જાતિ સ્મરણ જ્ઞાન પામે, પૂર્વ જન્મની પણ સ્મૃતિ થાય. એક એવી પણ વાત આવે છે કે ભાઈ ભગવાન પાછળ ભામંડળ હોય ને, એમાં દરેક જીવને જે ભગવાનની સામે આવે તો ભગવાનના ભામંડળમાં એમને પોતાના 3 પૂર્વ ભવો અને 3 પછીના ભવો અને વર્તમાન ભાવ, એમ 7 ભવની ઘટનાઓ દેખાય. અને ક્યાં બીજો મત એ છે કે 3 એક ભૂતકાળનો ભાવ, એક ભવિષ્યકાળનો ભાવ અને વર્તમાન, એમ 3 ભાવ એ પોતાનાની ઘટનાઓ વગેરે એમાં દેખાય. અને એના કારણે પણ અનેક જીવો વૈરાગ્ય પામે કે ભાઈ આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા. એ વાત બરાબર નથી. ભૂતકાળમાં હું હતો આ સ્વરૂપે, ભવિષ્યમાં પણ વળી આ સ્વરૂપે થવાનો છું. એટલે એ રીતે તો ત્રૈલોક અને નીચે પાતાળ લોકની અંદર રહેલા 10 પ્રકારના ભવનપતિ, 8 પ્રકારના વેંતર, વાણવેંતર, આના દેવતાઓ, એમના ઇન્દ્રો વગેરે, એ બધા પણ ભગવાનની દેશના શ્રવણ કરવા આવે. અને અનેક આત્માઓ સમ્યક દર્શનને પામે, જાતિ સ્મરણને જ્ઞાનને પામે અને મિથ્યાત્વ એમનું હળવું થાય, બરોબર, મિથ્યાત્વનો ક્ષયોક્ષમ થાય. એટલે આ રીતે 3 લોકના જીવોને પ્રતિબોધ કરનારા હોવાથી ભગવાન ત્રૈલોક્ય ગુરુ કહેવાય. બરાબર? ત્રિલોક, 3 લોકના તે લુક ગુરુણમ. અને એવા એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આવા 3 લોકના ગુરુ કે નાથ પરમાત્મા, એમનું શાસન આપણને મળ્યું છે. એનું આપણને ખૂબ ખૂબ ગૌરવ હોવું જોઈએ. અને એવા પરમાત્માએ આપણને શું કહ્યું છે? અરુહંતાણં ભગવંતાણમ. અહીંયા અર્હંતાણમ પણ ન કહ્યું, અરિહંતાણમ ન કહ્યું. અને અરુહંતાણમ શબ્દ શા માટે મૂક્યો? એનાથી આપણને આપણા જીવનનું ધ્યેય, મુખ્ય ધ્યેય ગ્રંથકાર જાણે કે સમજાવવા માગે છે કે આપણે બનવાનું છે અરુહંત. અરુહંતનો શું અર્થ? રૂહ એટલે ઉગવું. સંસ્કૃતમાં વનસ્પતિ ઉગે ને,
ઉગવું એટલે જન્મ પામવું. અરુહંતાણમ, જેમને હવે જન્મ પામવાનું રહ્યો નથી, કાયમને માટે જન્મ મરણના ફેરા જેમના ટળી ગયા છે. બરોબર. જો જૈન શાસનમાં જન્મ એને વિકૃતિ કહી છે, મૃત્યુને વિકૃતિની પણ પ્રકૃતિ કહી છે. પ્રકૃતિ એટલે નેચરલ હોય, જન્મે અને મરવાનું તો હોય જ. એને અફર, એને કોઈ પણ હોય, તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, કોઈ પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, કોઈ જે નામ એનો નાશ, જે જન્મ્યો છે એને એક દિવસ વિદાય લેવાની જ છે. એટલે મૃત્યુ એ તો પ્રકૃતિ એટલે નેચરલ છે, પણ મર્યા પછી પાછો બીજો જન્મ લેવો જ પડે એવું કંઈ છે નક્કી? કાંઈ ભાઈ ફરજિયાત લેવું પડે? જો જીવ રાગ દ્વેષાદીનો નાશ કરે, સર્વ કર્મનો ક્ષય કરી અને આ શરીરનો ત્યાગ કરે છેલ્લો, તો પછી એને બીજું નવું જન્મ ધારણ કરવો પડે નહીં. હા, જન્મ છે માટે જ વૃદ્ધાવસ્થા આવે, અનેક પ્રકારના રોગો આવે. હા, અને ગર્ભમાં લટકવું પડે ઊંધેમાંથી 9 મહિના વગેરે, અને જીવનમાં પણ અનેક પ્રકારની ઉપાધિઓ, જંજાળો, તકલીફો, મુસીબતો, ટેન્શનો, બોધરેશન, આ બધું બધાનું મૂળ કારણ જન્મ છે. માટે જરા રોગ અને મૃત્યુ વગેરેના દુઃખો છે. જો જન્મ જ લેવાનું ન હોય, જો શરીર જ ન હોય, આત્માનું મૂળ સ્વરૂપમાં હકીકત સિદ્ધ ભગવાનનું શરીર છે નથી, એ આપણું મૂળ સ્વરૂપ છે. પણ આ શરીર રૂપી પિંજરામાં રહી રહીને આપણે એવા ટેવાઈ ગયા છે કે જાણે શરીર વિનાનું પોતાનું અસ્તિત્વ, એની આપણને કલ્પના પણ આવી શકતી નથી. એમ થઈ જાય કે શરીર ન હોય તો પછી શું કરવાનું? ન ખાવાનું, ન પીવાનું, ન જોરવાનું, ન હરવાનું, ન ફરવાનું, ન મોજ મજા કરવાની, તો પછી એવા મોક્ષમાં શું પડ્યું છે? આમ જીવને વિકલ્પો પણ આવી શકે છે, કારણ કે આ શરીરથી માં રહેવા અને પુરાઈને રહેવામાં એવો ટેવાઈ ગયો છે. જેમ કેટલાક રીઢા ગુનેગાર કેદીઓ હોય ને, આ વર્ષો સુધી જેલમાં રહીને એવા ટેવાઈ ગયા હોય, કદાચ ધારો કે એને જેલમાંથી છૂટવામાં આવે 10-15-20 વર્ષ પછી એને બહાર ફાવે જ નહીં, જાણી બુજીને ગુનો કરીને વળી પાછા જેલમાં આવી જાય. એમ અનાદિકાળથી 3 શરીર ઓછામાં ઓછા જીવને એમાં એ પુરાયેલો છે. બરોબર કે નહીં? 3 શરીર કયા કયા ખબર છે? આ દેખાય છે આપણું સ્થૂળ શરીર, એને શું કહેવાય? કયું શરીર? ઔદારિક. ઔદારિક એટલે ઉદાર એટલે સ્થૂળ, જાડા મોટા પૂતગલનું બનેલું ઔદારિક શરીર. એની અંદર બીજા 2 સૂક્ષ્મ શરીરો છે. ભાઈઓમાંથી આંગળી ઊંચી કરો, કેટલાને ખબર છે આ સ્થૂળ શરીરની અંદર? આ લાસ્ટવાળા બોલો, કયા બોલો? આહારક નથી. આહારક તો લબ્ધિધારી 14 પૂર્વધરને જ હોય. તૈજસ અને કારમાં ઔદારિક શરીર, પછી તૈજસ શરીર આની અંદર સૂક્ષ્મમાં છે, જેના કારણે આપણા શરીરમાં 97.4 કે એટલી ડિગ્રી ફેરનહાઇટ જેટલું ગરમી શરીરમાં રહે છે ને, જઠરાગ્નિ ખોરાકને પચાવે છે. બરાબર. માણસ કોઈ ઓફ થઈ ગયો તો હજી અંદરમાં આત્મા છે કે નહીં, આમ ખાતરી કરવા માટે ઘણા અહીંયા ઘી લગાડે. તો ઘી જો પીગળે તો સમજવું કે અંદરમાં હજી ચેતન છે. બહારથી ભલે એકદમ મરેલા જેવો દેખાય છે, પણ અંદરમાં હજી આત્મા છે, તૈજસ શરીર છે, એને કારણે એ ઘી પીગળે. તો તૈજસ શરીર જેના લીધે જે બીજા ભાવમાં ઉત્પન્ન થાય અને એ આહારના પૂતગલોને ગ્રહણ કરીને પચાવે, શરીર રૂપે પરિણામ આવી શકે. એ તૈજસ શરીર એક ભાવથી બીજા ભાવમાં જતો હોય જે વખતે જીવ, એ વખતે વચ્ચે જે 1, 2, 3, 4 સમય જેટલો સમય ટાઈમ લાગે ને, એ દરમિયાનમાં પણ તૈજસ શરીર સાથે જ હોય. અને ત્રીજું શરીર કયું? કર્મણ શરીર. હા, જે આપણે કર્મ સતત બંધાઈ રહ્યા છે, એ કર્મનો જે જથ્થો એક આત્મપ્રદેશો પર અનંત કર્મણ અર્ગણાના પૂતગલો ચોંટી રહ્યા છે, તો એ જે એનો સમૂહ એને કહેવાય છે કર્મણ શરીર. બરાબર. અને એમાં એ ઉદયમાં આવતા જ આ કર્મ પૂતગલો એ પ્રમાણે જીવને સુખ દુઃખ વગેરેનો અનુભવ થતો હોય છે. તો આ 3 શરીરમાં આપણે અનાદિકાળથી પુરાયેલા છીએ. એટલે શરીર રહિત પોતાની જે અસ્તિત્વ પોતાનું જાણે કેવું હોય, આ કલ્પના પણ જીવને આવતી નથી. અથવા તો શરીર ન હોય તો પછી એવા મોક્ષમાં મારે જવાની કોઈ જરૂર નથી. આવા નેગેટિવ વિકલ્પો પણ અજ્ઞાનતાને કારણે જીવ કદાચ કરી બેસે. પણ શું છે, એના ઉપરથી આ વાત નીકળી આપણે અરુહંતાણમ. બરોબર. આપણે અજન્મા બનવાનો લક્ષ્ય રાખવાનો છે. આપણે જો શું કરીએ છીએ, મોટે ભાગે જન્મદિવસ આવે, બરાબર ને, ઉજવીએ કે ને, રાજી થઈએ ને, હેપી બર્થડે ટુ યુ કરીએ, તુમ જીઓ હજારો. હા હા, શું છે એલું? 12 દિન ये आए, हाँ
તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. બાર બાર આવું વિચારે, ફરી ફરી આવે. અરે એવું વિચારવું કે ફરી હવે ક્યારે આ દિવસ આવી રીતે જન્મ જ લેવો ન પડે. બરાબર? હા, જલ્દી એવા મોક્ષગામી બનો એવા આશીર્વાદ વડીલોએ પણ આપવા જોઈએ. બરાબર? મુજને તજીને જાયા માતા મત કરજે. કોણે કહ્યું? આ દેવકીએ. કોને કહ્યું? ગજ સુકુમાલને કહ્યું. પહેલાં તો જ્યારે નેમિનાથ ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય થયો અને દીક્ષા લેવા માટે ભાવ જાગ્યા. માતાને વાત કરી, સાંભળીને એવું સ્વાભાવિક છે, માતાને તો પુત્ર પ્રત્યે વાત્સલ્ય, લાગણી, સ્નેહ ખૂબ હોય. એટલે એકવાર તો ના પાડે છે કે બેટા સાધુ જીવન તો કેટલું શું છે, બહુ હા કેવું કઠિન છે સાધુ જીવન. કઠિન હાય ચડના પેડ ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ અને પડે તો ચકના ચૂર. બેટા સાધુ જીવન તો બહુ કઠિન છે. વર્ષમાં 2 વાર લોચ કરવાનો, માથા લાડી મુજબના લોચ કરવાનો, સ્નાન કરવાનું હોય નહીં અને વળી પાછો ઉગાડા પગે વિહાર કરવાનો હોય, તપસ્યા કરવાની હોય. તો આ સાધુ જીવન તો કઠિન છે. માટે તમે પણ આવું જ કહો ને, કદાચ તૈયાર થતો હોય તમારો દીકરો દીકરી કોઈ, તો પહેલાં તો લગભગ આવું કહો કે બેટા આ જમાનામાં તો બહુ આમ છે તેમ છે, નેગેટિવ પોઈન્ટ રજૂ કરો. પણ જ્યારે લગ્ન જ્યારે તમે કરવા તૈયાર થાય દીકરા દીકરી ઘોડે ચડીને, એ વખતે તમે કહો કે બેટા સંસાર બહારથી સોહામણો, પણ નજીકમાં જાઓ એટલે કેવો છે? વિહામણો. કેટલાય કહ્યું આવું, કંઈક આ શબ્દો ભલે જરા અલગ પણ હોય. બેટા સંસારમાં સાચું સુખ નથી. હા, તને સંસાર કદાચ કંસાર જેવો લાગતો હશે, મીઠો મીઠો બહારથી દૂરથી, પણ કેવો છે? કંસાર નહીં જેવો નહીં, પણ કેવો સંસાર? અસાર છે. કંસાર જેવો નહીં પણ અસાર છે. સંસાર બહારથી સોહામણો લાગતો હશે, પણ અંદર પડો એટલે ખબર પડે કે સંસાર કેટલો ભયંકર વિહામણો છે. હા, કેટલી ઉપાધિઓ, કેટલી જવાબદારી, કેટલું ટેન્શન, કેટલી ઝંઝટ. બરોબર ને? માણસ નિરાતે ખાઈ પીએ ન શકે, આમ ટેન્શન ધંધાના ને એટલા પડ્યા હોય. હા, એ ઘરવાળાઓ સાથે નિરાતે 2 ઘડી વાત કરવાની ફુરસદ ન હોય. બરાબર ને? શરૂઆતમાં સિંગલમાંથી ડબલ થાય ત્યારે સ્થિતિ, થોડોક સમય પસાર થાય પછી ઉતરો તો સ્થિતિ કેવી થતી જાય. ઘણી વાતો દાંડિયા રાસ કુસ્તી ચાલે. એ ભગવાન ક્યાં ભોગ લાગ્યા કે આવા વિચાર આવે ને, ઘણી મોટે ભાગે આવે સંસારની અંદર. એટલે ખરેખર તો સાચી સલાહ શ્રાવક શ્રાવિકા મા બાપ તરીકે દીકરા દીકરી ઉંમરલાયક થાય એટલે એને શું સલાહ આપવી જોઈએ? શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાની તમામ દીકરીઓ વગેરે ઉંમરલાયક થાય ત્યારે એમને શું પ્રશ્ન પૂછતા હતા? ઘણાને ખબર છે, કેટલાક નહીં પણ હોય, કેટલાને ખબર નથી. આંગળી ઊંચી કરો તો જ્યારે મોટે ભાગે દીકરીઓ, ભલે દીકરાઓને પણ એ ઉંમરલાયક થાય દીકરી એટલે એમને એક સવાલ પૂછતા હતા શ્રી કૃષ્ણ વાસુદેવ. પ્રદીપભાઈ ખબર છે શું સવાલ પૂછતા હતા? કેટલાને ખબર છે? ચાલો એ આંગળી ઊંચી કરો. 1 2 3 4 5 આગળ પાછળ. આ બાજુ કોઈને ખબર નથી ભાઈ? વ્યાખ્યાન તો અનેકવાર સાંભળ્યા હશે. આ બાજુ તો બધાને ખબર છે ને? હા, શું પૂછતા હતા? બોલ બેટા. રાણી. દાસી તો પછી પૂછે, રાણી થવું છે કે દાસી થવું છે? સ્વાભાવિક છે, બધી દીકરીઓ શું કે રાણી થવું છે. જો રાણી થવું છે તો ચાલ ભગવાન નેમિનાથ પાસે એમના વરદ હસ્તે ચારિત્ર અંગીકાર કર તો સાચા અર્થમાં રાણી થવાશે. રાણી એટલે માલકીન હોય, પોતાની ઇન્દ્રિયો અને મન એના માલકીન થવું હોય તો સંયમ સ્વીકારવો જોઈએ. સાચું સુખ સંયમ દ્વારા મળે છે. જે સુખ આત્મામાં પ્રગટ શેનાથી થાય? ઇન્દ્રિયો અને મન એનો સંવર થાય, એના ઉપર કાબુ આવે, કંટ્રોલ આવે, સંયમ આવે તો જ આત્માનો જે અદ્ભુત અનંત આનંદ છે એનો જીવ અનુભવ કરી શકે ને સાચા અર્થમાં સ્વતંત્ર બની શકે. બરાબર? ઇન્દ્રિયોનો અને મનનો ગુલામ હોય, દાસ હોય તો પછી રાણી એને દાસી કહેવાય. બરાબર? દાસ હોય તો છોકરી છે તો દાસી કહેવાય. તો મોટાભાગની દીકરીઓ જ્યારે રાણી થવાની વાત કરે એટલે એમને સમજણપૂર્વક એમને ધામધૂમથી ભગવાન નેમિનાથ પાસે ચારિત્ર અપાવે, સંયમ અપાવે. પણ જ્યારે એક દીકરીને એની માતાએ ઊંધી ચાવી ચડાવી કે જ્યારે તારા પિતાઓ પ્રશ્ન પૂછે ત્યારે શું કહેજે કે મારે દાસી થવું છે. એવા પણ જીવો હોય, 5 આંગળી સરખી ન હોય દુનિયામાં. અને એ પ્રમાણે કહ્યું ત્યારે સમજી ગયા શ્રી કૃષ્ણ કે નક્કી અને કોઈકે પણ એને ચાવી ચડાવી છે
એટલે વળી 2-3 વાર ફરી પૂછે છે, બેટા સમજીને બોલે છે ને, દાસી થવું છે તો પછી બધા કામ કરવા પડે વગેરે વગેરે. એ વખતે તો યુવાનીનો નશો હતો અને માતાની પર ચાવી હતી, એટલે કહ્યું ના પિતાજી મારે દાસી થવું છે. ઠીક, ત્યારે બરાબર ફરી પૂછી, દાસી થવું છે ને? હા પિતાજી મારે દાસી થવું છે. પછી એના લગ્ન કરાવ્યા. કોની સાથે? એક ભીમો નામે એનો સેવક હતો, આમ જરા અટો હતો અને સેવા સારી રીતે કરતો હતો. એટલે એની સાથે એના એ વખતે કાંઈ 24 વાળા તમારા નહોતા લગ્ન, પ્રેમ લગ્ન. હા, માતા પિતા 10 જેની સાથે પરણાવે એ તો હતી હોય. એટલે પરણાવ્યા પછી રાજકુમારી પહેલાં હતી અને હવે લગ્ન થયા છે. તો ભીમોએ વિચાર કરે છે આ તો રાજાની દીકરી છે, વાસુદેવની, શ્રી કૃષ્ણ વાસુદેવ મહારાજે નાથ સ્વામી રાજા એની દીકરી છે, તો એના હાથે કામ તો કેમ કરાવાય? એટલે સિંગલમાંથી ડબલ થાય એટલે ત્યારથી શું શરૂ થઈ જાય? ડબલ પછી ટ્રબલ એટલે ઉપાધિ, મુશ્કેલી, ઝંઝાટ શરૂ થાય મોટે ભાગે. હા, આપણે પાકોડીમાં શું શીખ્યા હતા? એકડે એક, પછી શું આવે જયનામ? એકડે એક અને પછી બગડે બે. ફૂટાવ્યું તો કંઈ શિક્ષકે આપણને? એકડે એક અને પાપડ શેક નહીં, એકડે એક અને બગડે બે. કંઈ સમજાય છે આ વાક્યમાં? બગડે બે, સિંગલમાંથી ડબલ 2 થાવ એટલે બાજી બગડવાની શરૂઆત થાય. ધીરે ધીરે ટ્રબલ અનેક પ્રકારની શરૂ થતી જાય. હા, ડબલમાંથી ટ્રિપલ થાય, ચોપ્પલ થાય અને પછી તો અનેક પ્રકારની જવાબદારીઓ વધતી જાય અને ઓલું શરૂઆતનું જે મોહનું આકર્ષણ હોય ધીમે ધીમે ઓછું થતું જાય અને પછી તો મોટે ભાગે દાંડિયારા શરૂ થઈ જાય. તો એ વખતે આપણે ચેત્યા નહીં, બરાબર? યુવાનીનો નશો હોય ત્યારે, જ્યારે જમાઈરાજ આવતા હોય ને, તમારે પોંખવાનો વ્યવહાર છે લગ્ન વખતે, પોંખવાનો. હા, એમાં શું આવે ને? કંઈક 4 વસ્તુ આવે પોંખવામાં. શેનાથી પોંખો? બેલો ઉછળ ને મુછળ ને શું રવૈયો ને ત્રાક. નથી ખબર? નથી પોંખ્યું કોઈને? ઉછળ એટલે ધોંસરી, બળદના ખભા ઉપર લાકડાને મૂકવામાં આવે ને એને ધોંસરી એટલે ઉછળ કહેવામાં આવે. જમાઈરાજ બહુ હરખાઈને ભલે આવ્યા છો મારી દીકરીને લેવા માટે, પણ જરા સમજી લેજો, આ સંસારનો ભાર વેંઢારવો એટલે આખી જિંદગી બળદિયા થઈને સંસારનો ભાર વેંઢારવો પડશે, ફીણ આવી જશે મોઢામાંથી. માટે સમજી વિચારીને આગળ પગલું ભરજો. ઉછળ પછી આવે મૂછળ એટલે જેને સાંભેલું કહેવામાં આવે, બરાબર ને? અનાજ વગેરે ખાંડવામાં આવે ખાંડણીયામાં, જેના દ્વારા. પછી મેં મોર સાંભેલું. હા, એનાથી પછી આમ પોખવામાં આવે. જાણે કે જમાઈરાજને કે જમાઈરાજ હજી પણ સમજી લો, વિચારી લો, આ જે મૂછળથી આ અનાજ ખંડાય એમ સંસારમાં તમે ખંડાઈ જશો, અનેક પ્રકારની જવાબદારીઓના બોજ નીચે કચડાઈ જશો. પછી પસ્તાવો થશે, પણ પછી કાંઈ વળશે નહીં. પછી કહેશો મારે છૂટાછેડા લેવા છે, એ ચાલશે નહીં. પહેલાં જમાનામાં છૂટાછેડા નહીવત નહોતા લગભગ, એ તો ચાલે. પડ્યું પાણું પછી નિભાવવું જ પડે. અને મોટે ભાગે તો એડજસ્ટ થઈને જ રહેતા હતા, એડજસ્ટ એવરી વાર. અને આજે તો પ્રેમ લગ્ન કરી આવે, આજે ને કાલે જ છૂટાછેડાની વાત શરૂ થઈ જાય. એવા દાખલાઓ આ વર્તમાન કાળમાં બની રહ્યા છે. બોલો, અમે એમાં સાંભળ્યા છે. મારી પાસે આવીને મારા શું કરી હવે આ સ્થિતિ છે અમારી, રોટલા રડે બિચારા. એકવાર ફસાઈ ગયા પછી તો નાકે દમ આવી જાય. છૂટાછેડા લેવા આવે તો જલ્દી કાંઈ સીધું લેવાય છે? પછી તો 5-10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા માગે રોટલા માટે, અને કંઈક તોફાનો ચાલે કોર્ટની અંદર. તો ઉખડ મુછળ. પછી ત્રીજું શું આવે? રવૈયો એટલે ખબર છે શું કહેવાય? મંધિયાણી. કચ્છી મેં દહીં વલોવા માટે લાકડાની નીચે હોય અને ઉપર દાંડી હોય, અને પછી આમ વલોવામાં આવે. અને પહેલાંના કાળમાં તો આમ વલો, તમે અત્યારે આમ નથી કરતા, સીધું ફર બટન લાગ્યો એટલે સીધું થઈ જાય બધું. એટલે પછી બીમારીઓ વધી છે, આ બધું મશીનો વધ્યા, બેઠાડું જીવન થઈ ગયું. શરીરને વ્યાયામ મળવો જોઈએ, મળે નહીં. પહેલાં કૂએ પાણી ભરવા જતા હતા, કૂએ કે તળાવે, બરાબર ને? અને બધું રસોઈ પણ જાતે કરે, ઘરનું વાસીડું જાતે બધું કરે, વાસણ જાતે ઉટકે, દહીં વગેરે જાતે વલોવે, અનેક પ્રકારે કપડાં જાતે ધુએ. એટલે આ રીતે અનેક રીતે શરીરને કુદરતી રીતે વ્યાયામ મળી જતું હતું, એટલે શરીર સ્વસ્થ રહેતું હતું. આજે બધું મશીનથી જીવન થઈ ગયું, એને કારણે શરીરને કસરત મળતી લગભગ બંધ થઈ ગઈ. એટલે અનેક પ્રકારના રોગોનો ભોગ બનવું પડે છે.
તો પેલા સાસુજી કહે છે કે જમાઈ રાજ સાવધાન થાવ, હજી પણ તમે સમજતા નથી. હા, ઓલા ગોર મહારાજે તો ચોરીમાં કહ્યું હતું કેટલી વાર, બરોબર ને, સાવધાન સાવધાન, ત્યારે તો સાવધાન ન થયા, પણ હવે છેલ્લી વાર તમને કહું છું. હા, એક ભાગ્યશાળી હતા, એ સાવધાન શબ્દ સાંભળી અને સાવધાન ખરેખર થઈ ગયા અને સંત બની ગયા. બોલો, ખબર છે નામ એમનું? હિન્દુઓમાં છે નામ, પણ જૈનમાં નથી. લગ્નમાં પોતાના લગ્ન થઈ રહ્યા હતા અને વરરાજાના અને ગોર મહારાજના મુખે વારંવાર સાવધાન કન્યા સાવધાન, વરરાજ સાવધાન શબ્દો સાંભળ્યા અને સાવધાન થઈ ગયા કે આ શું કહેવા માગે છે. આ ઊંડું ખાડો નહીં પણ ખીર છે સંસાર, એમાં એકવાર પડશો પછી તો લોહીના આંસુ કદાચ સારવા પડે, માટે સાવધાન થઈ જાઓ. ભૂતકાળમાં અનંતવાર લગ્ન કર્યા, અનંતવાર કુટુંબ પરિવારો વસાવ્યા, અત્યારે એ બધા ક્યાં છે ખબર છે કાંઈ? હા, બનવા યોગ છે કદાચ જેને હોંશે હોંશે આ તમે ખાતા હશો, રાંધતા હશો, બાફતા હશો, સમારતા હશો, છોલતા હશો, એ રૂપે તમારા માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, મિત્ર, પૂર્વ જન્મના આજે વનસ્પતિકા વગેરે સ્વરૂપે હોય, અથવા કદાચ કીડી મંકોડા કંસારી વગેરે તરીકે પણ હોઈ શકે. અને તમે ઝેરી દવાઓ વગેરે, એસિડ વગેરે છાંટીને શું કે પેસ્ટ કંટ્રોલ વગેરે કરાવીને એનો ખાત્મો બોલાવી રહ્યા છો. બોલો, બરોબર કે નહીં? આ સાચી વાત છે કે અતિશયોક્તિ જેવું લાગે છે? હા, તો કોના માટે રડવું ને કોના માટે હસવું, કોના ઉપર મોહ રાખવો, કોના છોડવું ને કોના વાછરું, કોના માય અને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. તો એ છે કે આ જેમ દહીંથી રવૈયાથી પેલો દહીં વલોવાઈ જાય, એમ તમે સંસારમાં અનેક પ્રકારની જવાબદારીઓ વિટંબણાઓમાં આમ વલોવાઈ જ તમારું રહે, એકદમ આમ વલોવાઈ જશે. ન કહી શકાય, ન કોઈને ન સહી શકાય એવી હાલત પણ સંસારમાં ઘણી વાર નથી સર્જાતી હોતી. સહન પણ ન થાય, છતાં કોઈને કહેવામાં લાજ જા શું કરીએ, એટલે રડીને સારું સહન કરવું પડે. અને કાં તો પછી આપઘાતના વિકલ્પો આવે, અને ઘણા તો આજકાલ કરી પણ નાખતા હોય પંખા વગેરેમાં અટકીને. તો એ જમાઈ રાજ નથી જોઈતા, નશો એવો જીવવાનીનો છે. હા, આ તો ભાગ્યશાળી છે હોય એને પૂર્વજન્મના વિશિષ્ટ આવું ભાવનાઓ કરી આવ્યા હોય સંયમની, એને ભર યુવાવસ્થા કે બાલ્યાવસ્થામાં પણ સંયમના મરોથ જાગે. બાકી તો ધોળામાંથી આવી જાય તો એ સમજણ જીવને આવતી નથી. એક નાનો છોકરો રિક્ષા લેવા માટે તૈયાર થયો હતો. હા, કોઈકે એને પૂછ્યું શ્રાવકે કે ભાઈ બેટા, તું આટલી નાની ઉંમરમાં કેમ રિક્ષા લેવા થયો છે તૈયાર? એ તો એ સંસારનો કંઈ રંગ રાખીને જોયું પણ નથી ને. હા, ત્યારે એવો છોકરો જવાબ આપે છે કે તમને લાગતું હશે કે નાની ઉંમરમાં કેમ, તો ચાલો હું તમને પ્રશ્ન પૂછું છું કે તમે તો મોટા થઈ ગયા, તમે તો બધું ખાઈ પી લીધું, સંસાર ભોગવી લીધો, તમે કેમ હજી સંસારમાં ચીટકીને બેઠા છો? કહો તો ખરા, એવું તો કયું ફેવિકોલ નીચે ચીટકેલું છે કે ચીટકી રહ્યા? તમે કેમ ત્યાં સંયમ લેતા નથી? એટલે ભાઈ ચૂપ થઈ ગયા. એટલે ઘણીવાર નાની ઉંમરમાં પણ વિવેક હોય ને, પૂર્વજન્મના સંસ્કારના પ્રભાવે એ માથે ધોળા આવી જાય કે મશાણમાં લાકડા પહોંચી જાય ત્યાં છેવટ સુધી પણ જીવને સદબુદ્ધિ આવતી નથી કે આ બહુ મોટી મેં ભૂલ કરી કે આ ભાવમાં તો ફસાયો. હે ભગવાન, એવી કૃપા કરો કે હવે જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી દરેક ભાવમાં નાની ઉંમરમાં જ મને સંયમના પરિણામ જાગે અને હું સંયમ ચારિત્ર સ્વીકારીને સારી રીતે પાડી શકું. આવા ભાવ ક્યારે આવે છે? બોલો તો ખરા જરા. મૌન ભલે છે પણ અત્યારે મને જવાબ આપવાની છૂટ છે. હા, ત્યારે આવા ભાવ થાય છે કે આ ફસાઈ ગયા સંસારમાં પડવા જેવું નહોતું, ત્યારે થઈ ગયું તો થઈ ગયું. પણ હવે ભગવાન જેટલા પણ ભાવ બાકી હોય મારા, થોડા ઘણા જે પણ હોય, થોડા તો નહીં હોય કદાચ, વધારે હશે મોટે ભાગે. હા, તો દરેક ભાવમાં મનુષ્ય જન્મ મળો, તેને શાસન મળો, અને પાછું એમાં નાની ઉંમરથી ચારિત્રના પરિણામ જાગો અને ચારિત્ર હું સ્વીકારી શકું. શક્ય હોય તો ભગવાન આપના હૃદયસ્તે અને આપની કૃપાથી સુંદર રીતે એનું પાલન કરીને જલ્દી મોક્ષગામી બનું. આવા ભાવો આવે છે હવે કે નથી આવતા, કે હજી સમજાયું નથી? હજી એમ થાય છે કે થોડાક મોડા જન્મ્યા હોય તો સારું થાય. આજે વિજ્ઞાન કેટલી નવી નવી ટેકનોલોજીની કેટલું નવું મોજશોખના સાધનો શોધતું જાય છે. એ બધાના રહી ગયા, પણ મોડા વહેલા જન્મી ગયા. હવે તો જવાનો સમય આવી ગયો, હવે તો મોજશોખ વધારે શોભે પણ નહીં. બરાબર ને? કેટલાને આવા વિચારો આવતા હોય, પણ સાચા જૈન સમજુ વિવેકી શ્રાવક શ્રાવિકા એને તો આવા ભાવ હોય
એવા આત્માઓ આ કાળમાં છે કે ભગવાનને રોજ આવી પ્રાર્થના કરે છે અને કહે છે આઈ એમ એવર રેડી. દીપકભાઈ પછી આપણા રમેશભાઈ, બરોબર ને? હા, શું પ્રાર્થના કરે છે ભગવાનને કે ભગવાન હા હવે જલ્દી મને મહાવીર ક્ષેત્રમાં બોલાવી લે તારી પાસે, અને 8 વર્ષ એ સંયમના પરિણામ જાગે, દેશના સાંભળતા સાંભળતા આપના વ્રતસ્થી ચારિત્ર લઉં, 9મા વર્ષે સાધના કરતાં કરતાં કેવલ જ્ઞાન થાય, અને પછી લાખો કરોડો વર્ષો સુધી લાખો કરોડો આત્માઓને દેશના દ્વારા પ્રતિબોધ ભમાડતા લાખો કરોડોની સાથે હોલસેલમાં મોક્ષગામી બનું, આવી ભાવના ભાવતા હોય છે. દરરોજ આવી પ્રાર્થના કરતા હોય છે. કરશો તમે હવે ચાલો ને, અત્યાર સુધી ખબર નહોતી, હવે ખબર પડી, તો હવેથી કરશો આવી પ્રાર્થના દરરોજ. હાર્ટલી કરશો, હોઠથી કરશો, કંઠથી કરશો, હૃદયપૂર્વક નાભીમાંથી આ પોકાર ઉઠવો જોઈએ કે હવે સંસાર ન જોઈએ, અનંત વાર બધું ખાધું પીધું ભોગવ્યું, કાંઈ બાકી રાખ્યું નથી. અનેકવાર રાજા મહારાજા વગેરે બની આવ્યા, નગર શેઠીઓ બની આવ્યા, ઉદ્યોગપતિઓ બની આવ્યા, કરોડપતિ અરબોપતિ ખરબોપતિએ બની આવ્યા, બધું ત્યાંનું ત્યાં મૂકે અને પાપના પોટલા બાંધી કરીને દુર્ગતિમાં જ મોટે ભાગે વધારે રખડતા રહ્યા. હવે ભાવ જાગવાયો અરુહંતાણં, હવે મારે આ સંસારમાં મારું ચાલે તો બીજો પણ એક ભાવ પણ કરવો નથી, પણ એ તો પોસિબલ નથી, કારણ કે નબળું સંજ્ઞાન છે અત્યારે, કેવળ જ્ઞાનનું હાઈ પાવર વોલ્ટેજ એને ઝીલી શકે એવું આ શરીર નથી, એટલી સાધના કરી શકાય એવું. એટલે ઓછામાં ઓછો એક ભાવ તો બીજો કરવો જ પડે એમ છે, પણ હવે મારું ચાલે તો એકથી વધારે બીજો ત્રીજો ભાવ તો કરવો જ નથી. એવા ભાવ અંદરમાંથી તીવ્રપણે જાગવા જોઈએ, એવી પ્રાર્થના ભગવાનને ખરેખર થવી જોઈએ. બરાબર? અરુહંતાણમ. હા, તો અને પછી તોય જમાઈરાજ નથી જાગતા, નથી સાવધાન થતા, એટલે છેલ્લે રવૈયોને ત્રાક. ત્રાક એટલે રેંટિયામાં આવે અણીદાર કંઈક હોય, સોયો આમ હોય લગભગ, તો એ વિંધાઈ જશો, વિંધાઈ સંસારની અંદર. હા, મારી દીકરીને હું ઓળખું છું, તમે નથી ઓળખતા, તમે માત્ર બાહ્ય રૂપ રંગ જોઈને આકર્ષાયા છો, રૂપને રૂપિયા જોઈને, પણ પછી આવશે ને ખબર પડશે તમને, પછી અબ પછતા એ ક્યાં હુએ જો ચીડિયા ચુગ ગઈ ખેત, અથવા રાંડ્યા પછીનું ડાપણ નકામું. તોય જમાઈરાજ નથી સાવધાન થતા, એટલે છેલ્લે કંઈક શું છે, નાકામ કરવાનું હોય છે, કંઈ નકટાયો સાવ એટલો ચાંદી, તોય અહીં સમજાવ ન થા. આવી ઉત્પ્રેક્ષાઓ છે, પણ ખરેખર માર્મિક ઉત્પ્રેક્ષાઓ છે આ બધી. તો એ જ પેલો જમાઈરાજ શું કરે, પછી ઓલો કોડિયામાં મૂકેલો એકબીજા ઉપર એના પર જોરથી બૂટ પગ મૂકે, જોરથી તોડીને આગળ વધે. એટલે જાણે કે કહે છે સાસુજીને, સાસુજી તમે ચિંતા ન કરો, હું મર્દનો બચ્યો છું, આ તમે જે કાંઈ વર્ણન કર્યું સંસારનું, બધી તકલીફોને આમ કચરી પગથી અને હું તો આગળ વધીશ એમ વિચારો. યુવાનીના નશામાં કહી દો તો દે, પણ વાસ્તવિકતા આવે ને ત્યારે ખબર પડે કે હે ભગવાન. હા, પહેલાં તો એવું કહેતા કે 7 જન્મ સુધી એકબીજાને કે તું જ મળજે, બરાબર, આપણે ભેગા જ મળશું. શરૂઆતમાં કદાચ કહે હજી સગાઈ થઈ હોય કે તે વખતે, પછી જ્યારે વાસ્તવિકતા ઉપર આવે ત્યારે થાય કે હવે ભગવાન ભૂલે ચૂકે મળી જાઉં. હા, એ છેલ્લો 7મો જન્મ હે, બરાબર. હાણે અયો ભાઈ 7મું હું ખપે, બસ હાણે ગયા કેરી ફોરવર્ડ થયો ખપે. મોટે ભાગે આ વાસ્તવિકતા છે સંસારની છે, બરાબર. એટલે અરુહંતાણમ ભગવંતાણમ. જન્મ એ પ્રકૃતિની વિકૃતિ છે અને મૃત્યુ એ પ્રકૃતિ છે. અને જો સારી રીતે ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવીએ તો એ કહેવાય સંસ્કૃતિ, બરાબર. વિકૃતિ પ્રકૃતિને સંસ્કૃતિ. તો આ અરુહંતાણં શબ્દ મૂકવા દ્વારા શાસ્ત્રકાર આચાર્ય ભગવંતે આપણને જાણે કે આપણા જીવનનું મુખ્ય અંતિમ ધ્યેય એને બતાવ્યું છે કે ભાઈ અરુહંત બનવાની ભાવના તમે કેળવજો, એવી રીતે જીવન જીવજો. હા, તો ત્યાર પછી આગળ શું આવે છે? જે એવમ આઈ ખંતી, બોલો, જે એવ માઈ ખંતી. જેમના ઘરે પંચસૂત્રની ચોપડી હોય તો સાથે લેતા આવજો. છે ને, જો આટલાના હાથમાં છે લગભગ, અહીંયા આ બાજુ કોઈ દેખાતા નથી, કેટલાકને મોઢે હશે, બરોબર. અર્થવાળી ચોપડીઓ પણ આજે મળે છે હો. હા, સુંદર મજાનો ભાવાનુવાદ કર્યો હોય
પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મારા સાહેબે પણ આનો ભાવાનુવાદ કર્યો છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત જે હેમરત્ન સૂર્ય સાહેબે પણ એમનો ભાવાનુવાદ કર્યો છે. પ્રાય પ્રદ્યુમ્ન સૂર્ય આચાર્ય ભગવંતે પણ લગભગ એનો ભાવાનુવાદ કર્યો છે. એવા અનેક આચાર્ય ભગવંતોએ ગુજરાતીમાં આપણા માટે સુંદર મજાનો ભાવાનુવાદ કર્યો છે. એટલે કદાચ પ્રાકૃત ભાષા નથી આવડતી તો રોજ સમજણપૂર્વક આ ગુજરાતી ભલે ભાવાનુવાદ પણ ભાવોલ્લાસપૂર્વક વાંચી જાઓ તો પણ ઘણો લાભ થાય. અને બંને ભેગું કરો સોનામાં સુગંધ, જે ભાઈ મૂળ સૂત્ર પણ બોલતા જાઓ અને સાથે નજર સામે અર્થ પણ પરવડતો આવે એટલી હરે એને આત્મસાત કરી શકો તો સોનામાં સુગંધ છે. નહીં તો છેવટે બેમાંથી એક અથવા ગુજરાતી ભાષાંતર પણ ભાવપૂર્વક રોજ વાંચવા જેવું છે. તો આગળ કેમ કે છે આ મંગલાચરણ થયું, બરોબર. હવે આગળ શું કે છે? જે એવ માઈ ખંતે, બોલો. ઇહ ખલો અણાઈ જીવે અણાઈ જીવસ ભવે અણાઈ કમ સંજોગ નિવૃત્તિએ દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે. ભગવાનને નમસ્કાર રૂપ મંગલાચરણ કર્યો પછી શું કહે છે? જે ભગવાન, જે અરવિંદ ભગવાન એવમ આ પ્રમાણ, એવમ એટલે આ પ્રમાણ, એવમ માઈ ખંતી છે ને મ અડધો આમ લ્યો, એવમ વત્તા આઈ ખંતી આ ચક્ષતે, જે અરવિંદ ભગવાન આ પ્રમાણે કહી ગયા છે, બરોબર. એટલે આ રીતે જાણે કહે છે કે હું કહું છું નથી કહેતા, ભગવાન આમ કહી ગયા છે. ભગવાનનો મેસેજ, હું તો ભગવાનનો મેસેન્જર, સંદેશવાહક છો. ભગવાનનો સંદેશો આ પ્રમાણે આપણા બધા માટે છે. શું છે ભગવાનનો સંદેશો? અને આવા ભગવાનનો આ સંદેશો માટે એ સંપૂર્ણ શ્રદ્ધા કરવા યોગ્ય છે, બરોબર. એ પ્રમાણે અનુસરવા યોગ્ય છે. કોઈ રાગી દેશી મોહી અથવા એવા મેં નથી કહ્યું, પણ ભગવાન જે કહે છે હું તમને કહું છું. શું કહ્યું છે ભગવાને? ય ખલું, ભગવાને એમ કહ્યું છે કે આ જગતમાં 3 બાપ તો અનાદિ કાળથી છે. અનાદિ, આદિ એટલે શરૂઆત, પ્રારંભ, બિગિનિંગ. દેટ ઇઝ નો બિગિનિંગ, બિગિનિંગ લેસ. 3 ચીજો છે મુખ્યત્વે. કઈ 3 ચીજો? અણાઈ જીવે, ય ખલું, ઇહ, ઇહ એટલે આ સંસારમાં, ખલું એટલે ખરેખર, નિશ્ચયથી આ વાત એકદમ 100% સાચી છે એમ. 99.99% 100%, 100% ભગવાને કહી છે. માટે શું કહ્યું છે? અણાઈ જીવે, આ જીવ, આ આત્મા, આ ચેતન, આ સોલ, આ રૂહ, જે કહો તે અણાઈ, અનાદિ. આદિ એટલે શરૂઆત નથી. કોઈ આત્માને બનાવ્યો નથી. આત્મા શાશ્વત છે, નિત્ય છે, પરમેનન્ટ છે, ધ્રુવ છે, બરોબર. બનાવ્યો હોય તો એનો નાશ પણ થાય, નામ એનો નાશ. પણ આત્માને કોઈએ બનાવ્યો નથી, અનાદિ છે. કેવલ જ્ઞાન દ્વારા પણ એવો સમય ભૂતકાળમાં કોઈ દેખાયો નથી કે જ્યારે કાંઈ જ નહોતું, શૂન્ય હતું બધું જ, અને પછી કોઈ બ્રહ્માએ, કોઈ ભગવાને, કોઈ ઈશ્વરે આપણને અને આ સંસારને સર્જ્યો હોય. હકીકતમાં એવું નથી. અણાઈ જીવે અણાઈ જીવસ ભવે, અને આ જીવનો ભવ એટલે સંસાર, એ પણ અણાઈ એટલે અનાદિકાળથી છે. સંસાર પણ શાશ્વત નિત્ય ધ્રુવ છે. આ સંસારમાં પરિવર્તન થયા કરે, પણ સંપૂર્ણ શૂન્યાવકાશ થઈ જાય એવું ક્યારેય બન્યું નથી. 5મા આરાને અંતે ઘણું બધું ખેદાન મેદાન થઈ જશે, ભયંકર ખાના ખરાબી થશે. ઘણીવાર વ્યાખ્યાનમાં તમે વર્ણનપ્રિયવાળી કલ્પ વગેરેમાં સાંભળતા હો છો. ઘણું આસમાની સુલતાની થશે, બધી વાત સાચી, પણ કશું જ ન હોય, શૂન્ય અવકાશ બિલકુલ. જેમ અનંત અલોકાકાશમાં શું છે? કેવળ અવકાશ, ખાલી જગ્યા છે. ત્યાં સૂક્ષ્મ નિગોળનો જીવ પણ નથી, એ પરમાણુ સુદ્ધા પણ નથી, કેવળ શૂન્ય અવકાશ. એવું આ 14 રાજલોકમાં ક્યારેય બન્યું નથી, બનવાનું પણ નથી. ગમે એટલા અણુ બોમ્બ કે નાઇટ્રોજન બોમ્બ કે હાઇડ્રોજન બોમ્બ કે એના કરતાં કોઈ વધારે પાવરફુલ કોઈ શોધાય બોમ્બ વગેરે અને કોઈ એનો પ્રયોગ કરવામાં આવે દુનિયામાં. આજે અમુક અમેરિકા, રશિયા, બીજા પણ ઘણા દેશોમાં આજે આ અણુ શસ્ત્રો છે. સેંકડોને હજારોની સંખ્યામાં પણ એ શસ્ત્રો છે. આખી પૃથ્વીનો કહેવાય છે કે લગભગ 21 વખત સંપૂર્ણ નાશ થઈ જાય, બધી માનવ વસ્તી ખતમ થઈ જાય, બધું ખેદાન બેદાન થઈ જાય, બધી બિલ્ડિંગો બધી પડી જાય, સપાટ થઈ જાય બધું. આખી દુનિયા ધારો કે લગભગ 21 વખત, અત્યારે હવે કદાચ વધારે પણ વધતા હશે ઉત્તરોત્તર. એટલા અણુ શસ્ત્રો આ મોટી મોટી મહાસત્તાઓ વગેરે પાસે છે. સૌથી વધારે મારા ખ્યાલથી રશિયા પાસે છે, 2nd નંબરમાં કદાચ અમેરિકા આવતું હશે, અને પછી ચીન વગેરે બધા દેશો આવે. ભારત પાસે છે પણ બીજા પ્રમાણમાં બહુ થોડાક છે.
તો એ રીતે આજે હરીફાઈમાં ઉતર્યા છે અને કેટલા દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે. એમાંથી કોઈને કુબુદ્ધિ સૂજે અને શરૂઆત કરે અણુપ્રયોગની, એટલે પછી સામેવાળો એ કરે અને એમાંથી આખું વિશ્વનું અણુયુદ્ધ ફાટી નીકળે. અને એવી આગાહીઓ પણ થઈ રહી છે હવે આ 1-2 વર્ષની અંદર કે દુનિયાની લગભગ અડધી વસ્તી ખતમ થઈ જશે. જે સાચા સમ્યક ધર્મી હશે એ જ આત્માઓ બચી શકશે, બાકી તો ઘણું બધું ખેડાન બેડાન થઈ જવાનું છે. એવી ઘણા આત્માઓ આગાહી કરતા હોય છે અને જેની મોટાભાગની આગાહીઓ સાચી ઠરતી હોય છે. એવા જ્યોતિષીઓ કે બીજા પણ એવા જાણકારો આગાહીઓ કરતા હોય છે. માટે બહુ જાગૃત થવાની જરૂર છે ભાઈ. જે થોડો ઘણો સમય મળ્યો છે એમાં આત્મ સાધના કરી લેવા જેવી છે. અણાઈ જીવે અણાઈ જીવસ ભવે. બરોબર. ઘણા એમ કહે છે કે સૃષ્ટિનું સર્જન બ્રહ્માએ કર્યું, વિધાતાએ કર્યું, પણ હકીકતમાં જૈન શાસન કેવલ જ્ઞાની સર્વજ્ઞ ભગવંતો કહે છે કે આ સંસાર અનાદિકાળથી છે. વર્તમાનમાં એક મત એવો પણ ચાલશે, બ્રહ્માકુમારીનો મત. તમે બધા ઘણા જાણતા, નામ તો સાંભળ્યું જ હશે. એ લોકો શું કહે છે, મોક્ષ પણ શાશ્વત નથી. બોલો, 5000 લગભગ વર્ષ એટલું કંઈ કહે છે એનો કાળ. પછી વળી નવેસરથી સતયુગ શરૂ થાય, સૃષ્ટિનું સર્જન થાય, એટલે મોક્ષમાં ગયેલા આત્માઓને વળી પાછા સંસારમાં જન્મ લેવો પડે. તો પછી આ સાધનાઓ કોને શેને માટે કરવાની? મોક્ષ પણ કાયમી ન હોય, વળી પાછા આવવું જ પડે એમ હોય તો પછી ખાઈ પીને જલસા ન કરો અત્યારે પણ. એટલે આવા ચિત્ર વિચિત્ર મતો આ જગતમાં ઘણા મતમતાંતરો ચાલે છે. પણ આગળ કહ્યું વિતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજિત અને યથાસ્થિત વસ્તુને કહેનારા લોકના ગુરુ એવા અરુહંત ભગવંતોએ કહ્યું છે કે આ જીવ પણ અનાદિકાળથી છે અને અનાદિ હોય એટલે પછી અનંત પણ હોય, એનો કોઈ કાળે નાશ થવાનો નથી. જીવ ગમે એટલા ને શસ્ત્ર શરીર છૂટો પડે પણ આત્મા અજર અમર અને અવિનાશી છે. અને આ સંસાર પણ અનાદિકાળથી છે અને એ પણ અનંતકાળ સુધી ચાલતો જ રહેવાનો છે. કંઈક હલ્યાવ્યા કંઈક અચીંદા કાયમ રોંધો મેળો. બરોબર ને? કંઈક રાજા મહારાજા ચક્રવર્તીઓ શહેનશાહો બાદશાહો વગેરે ચાલ્યા ગયા, અરિહંતો પણ ચાલ્યા ગયા અને કંઈક બીજા નવા રોજ જન્મતા આવતા પણ રહે છે. પણ આ મેળો સંસારનો એ સંસાર કાયમ રહેવાનો છે. સંસાર ખાલી ક્યારેય પણ થઈ શકવાનો નથી. અનંતકાળ પછી ગમે એટલા જીવો મોક્ષમાં જાય. બરોબર? કેટલા જીવો મોક્ષમાં ગયા? અનંત જીવો મોક્ષમાં ગયા. કાંકરે સિદ્ધિ અનંતા પાલિતાણામાં તો કહેવાય છે. બરોબર ને? હકીકતમાં તો દીપ 45 લાખ યોજન પ્રમાણ છે. એમાં કોઈ આટલી સોયની અણી જેટલી જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંતા આત્માઓ મોક્ષમાં ન ગયા હો. તમે આપણે હું બધા બેઠા છીએ ને, આપણે એ જગ્યાએથી પણ અનંત આત્માઓ ભૂતકાળમાં મોક્ષમાં ગયા છે. કારણ કે બરાબર મનુષ્ય લોક 45 યોજન પ્રમાણે એની બિલકુલ બરાબર ઉપર સિદ્ધશિલા છે. અને કોઈ પણ આત્મા મોક્ષમાં જાય સીધો આમ જાય, સમશણી આમ આડો આવડો તીરછો ન જાય, સીધો આમ જ જાય, એક સમય માત્રમાં ઉપર પહોંચી જાય. અને શાસ્ત્રકારો કે સિદ્ધશિલા ઉપર 45 લાખ યોજન પ્રમાણ સિદ્ધશિલાનું એટલું જ મનુષ્ય. તો આટલી ક્યાંય જગ્યા ઉપર બાકી નથી કે જ્યાં અનંતા સિદ્ધો એકમેકમાં આમ થઈ રહેલા, જ્યોતમાં જ્યોતની જેમ રહેલા ન હોય. એનો મતલબ કે દરેક જગ્યા અઢીદીપમાં જેટલું 45 લાખ યોજન પ્રમાણ જગ્યા છે, પછી એમાં નદીઓ આવી જાય, સમુદ્રો આવી જાય, પર્વતો આવી જાય, બધું આવી જાય. અનંતકાળમાં અનંત એવી ઘટનાઓ બની હોય છે. જેમ અર્ણિકા પુત્રાચાર્ય નદી ઉતરતા દેવીએ ઉપસર્ગ કર્યો, ભાલા ઉપર આમ લટકાવી દીધો અને એ વખતે ગરમ લોહીથી અપકાયના જીવોની વિરાધના થતી જોઈને એટલો પશ્ચાતાપ કર્યો. સાહેબ કે ધોખો થયા તો કર્મ દુઃખી બને, એવો પશ્ચાતાપની અગ્નિમાં કર્મ બળી ગયા. ત્યાં જ કેવળ જ્ઞાન અને તરત આયુષ્ય પૂરું થઈને મોક્ષમાં પહોંચી ગયા. આવી અનંત ઘટનાઓ, અનંત પૂતગલ પરાવર્તન ભૂતકાળ વિરાટ છે. એટલે એને કારણે આટલા બધા લવણ સમુદ્ર, કાલવદી સમુદ્ર વગેરે બધા ઉપર ક્યાંય એટલી જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંતા મોક્ષમાં ન ગયા હોય. એટલો વિરાટ કાળ છે. તેમ છતાં પણ આ સંસાર ક્યારેય પણ ખાલી થવાનો નથી. કારણ કે એક જીવ મોક્ષમાં જાય એ તરત કુદરતી એવી લોકસ્થિતિ છે કે એક જીવ પાછો બીજો સૂક્ષ્મ નિગોઠ અવ્યવહાર રાશિમાં કે બહાર આવે વ્યવહાર રાશિમાં. આ કાયદો કોઈ ભગવાને ઘડ્યો નથી, કુદરતી લોક અનાદિકાળથી શાશ્વત છે. બરોબર? અને એક નિગોધ એટલે સોયની અણીથી પણ અતિ સૂક્ષ્મ, ગમે એવો પાવરફુલ માઇક્રોસ્કોપ જોઈ ન શકે એટલું સૂક્ષ્મતમ એક શરીર અને એની અંદર અનંત આત્માઓ સાથે જન્મે જીવે મરે. બરોબર? એટલે એક નિગોધ પણ ક્યારેય ખાલી થવાની નથી.
ઇકસ નિગોયસ અનંત ભાગો સિદ્ધિ ગૌ. એક નિગોદનો માત્ર અનંતમો ભાગ જ હજી સુધી સિદ્ધિ ગતિ મોક્ષ ગતિને પામેલ છે. એમ ક્યારેય પણ કોઈક વાર તીર્થંકરને પ્રશ્ન પૂછો આવો જ જવાબ મળશે. હા, એક સૂક્ષ્મ નિગોદ, બરાબર, ચોઈની અણીથી પણ એમાં તો એને શું કહેવાય, ગોળો કહેવાય, નિગોદનો ગોળા. એક એક ગોળામાં અસંખ્ય શરીર અને એક એક શરીરમાં અનંત આત્માઓ રહેલા હોય છે. આત્મા એટલો સૂક્ષ્મ અને અરૂપી છે, એટલે જ્યાં જ્યોતમાં જ્યોતની જેમ જ્યોત તો જ સ્થૂળ છે, ઘણી દેખાય છે, પણ આ તો અરૂપી સૂક્ષ્મ આત્મા છે. એકની એકમેક થઈને અનંત આત્માઓ એક જ સૂક્ષ્મ જગ્યામાં પણ રહી શકે છે. એટલે એવો આ સંસાર પણ ક્યારેય ખાલી થવાનો નથી. ચિંતા કરતા નહીં. ઘણાને બહુ ચિંતા થાય, મહારાજ મેળે દીક્ષા ગીંધા કોઈ આગે ગોચરી કેવો રાંધો મહારાજ મેળે મોક્ષમાં લે સંસાર કી હલદો હે ભલા એની ચિંતા કરે તો સંસાર કી હલતો. આખી કેવી જવાબદારી સોંપે સંસાર કે હલાયજીને, બરાબર. આ જો સંભાળે તો ગણે, પણ જે આત્મા જો સંભાળ્યો ને તોય ગણે. હા, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમાં શ્વાન તાણે, એના જેવી આપણી દશા હોય છે. તો જીવ અનાદિ છે, સંસાર પણ અનાદિ છે, અને આ જીવ અને જે સંસાર પરિભ્રમણ અનાદિકાળથી ચાલુ છે, એમાં મુખ્ય કારણ કોઈ હોય તો જીવ અને આત્મા, કર્મ અને આત્મા એનો સંયોગ. અનાઈ કર્મ સંજોગ નિવૃત્તિએ, અનાદિકાલીન જે કર્મનો સંયોગ, આત્મા અને કર્મનું જોડાણ ક્યારથી થયું છે એની પણ કોઈ શરૂઆત નથી. ખાંડની અંદર સોનું અને માટી ક્યારથી ભેગા થયા છે કોઈ ખબર નથી. હા, કેવળ જ્ઞાન દ્વારા પણ એવો કોઈ કાળ જોવાતો નથી કે કોઈ સંસારી આત્મા બિલકુલ શુદ્ધ હતો અને પાછળથી કર્મ એમાં ચોંટ્યા. જો એમ થઈ શકતું હોય તો પછી સિદ્ધ ભગવંતોને પણ કર્મ ચોંટી શકે, પણ એવું શક્ય નથી. એટલે જીવ અને કર્મ એ બંનેનો સંયોગ એટલે જોડાણ, એનાથી નિવૃત્તિએ નિર્વર્તિત રચાયેલો, એટલે કે આ જીવનો ચાલી રહેલો સંસાર એ પણ અનાદિકાળથી છે. આ ત્રણ અનાદિ સત્યો, આ જીવ આત્મા અનાદિ, સંસાર અનાદિકાળથી છે, શાશ્વત છે, અને જીવ અને કર્મનો સંયોગ જે છે ને હા એ છે અનાદિકાળથી, પણ એનો અંત આવી શકે એમ છે. અનાદિ અનંત નથી. આત્મા અનાદિ અનંત છે, સંસાર અનાદિ અને અનંત. અનંત એટલે જેનો અંત ક્યારેય પણ આવે. પણ આત્મા અને કર્મનો થયેલો સંયોગ જે છે અનાદિકાળથી બને છે, પણ એનો એક દિવસ થઈ ધારે પુરુષાર્થ કરે તો એનો અંત આવી શકે છે. સંસાર પરિભ્રમણનો અંત આવે કાયમ શાશ્વત માટે. પછી આત્મા કર્મરહિત બનીને મોક્ષમાં સ્થિર થઈ જાય, પોતાના આત્માના અનંત જ્ઞાન અને આનંદ વગેરે ગુણોમાં રમણતા કરતો થઈ જાય, એ શક્ય છે, બરાબર. પણ હજી આ સંસારનું સ્વરૂપ ભગવાને કેવું બતાવ્યું છે એ આજમાં જ હજી ઉત્તરાર્ધમાં આવે છે, પણ હવે સમય થઈ રહ્યો છે એટલે બાકીનો વિષય અગ્રે વર્તમાન. જીનાર્દન કેમ બોલે હાર્દિક મિચ્છામી દુક્કડમ. તો આવા અરુવંત ભગવાન, બરાબર, જેણે ગમે એવા પાપીનો પણ તિરસ્કાર કર્યો નથી, પોતાના ઉપર ભયંકર ઉપસર્ગો કરનાર આત્માઓને પણ પ્રેમથી એમણે પોતાના જાણે અંતરમાં સ્થાન આપ્યું છે. તો એ પરમાત્મા એનું જ આપણે જરા ગુણગાન ગાઈએ. બધા જિલ્લા આવજો, તમને બધાને લગભગ ઘણાને આ મોઢે પણ આવડતું હશે, બાકી સાંભળ્યું તો લગભગ બધાએ હશે, બરાબર ને. જોજો.